નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 ની જે દ્વિતીય પરીક્ષા લેવામાં આવશે એ દ્વિતીય પરીક્ષાનું સંપૂર્ણ બ્લુપ્રિન્ટ. સૌપ્રથમ તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. તો તમને દ્વિતીય પરીક્ષામાં ગણિત વિષયમાં હેતુલક્ષી સૌપ્રથમ પ્રશ્ન પૂછાશે, ટૂંક જવાબી પ્રશ્ન પૂછાશે, ટૂંક જવાબી પ્રશ્નો, વિસ્તૃત જવાબી પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, ટોટલ 50 ગુણનું પેપર રહેશે. હવે જોઈશું આપણે પ્રકરણ પ્રમાણે ગુણભાર. પ્રકરણનું નામ છે સંખ્યા પદ્ધતિ, 3 ગુણ, બહુપદીઓ 3 ગુણ, યામ ભૂમિતિ 2 ગુણ, દ્વિચલ સુરેખ સમીકરણો 2 ગુણ, યુક્લિડની ભૂમિતિનો પરિચય 2 ગુણ, રેખાઓ અને ખૂણાઓ 3 ગુણ, ત્રિકોણ 10 ગુણ, ચતુષ્કોણ 9 ગુણ, વર્તુળ 10 ગુણ, હેરોનનું સૂત્ર 6 ગુણ. આમ ટોટલ 50 ગુણનું તમારું પેપર રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ જે બ્લુપ્રિન્ટ પ્રમાણે તમારે તૈયારી પણ કરવાની છે. જોઈએ આગળ હવે દ્વિતીય પરીક્ષાનું જે પ્રશ્નપત્રનું માળખું જે છે, સેક્શન એ, સેક્શન બી, સેક્શન ડી, સેક્શન સી અને સેક્શન ડી, આ પ્રમાણે 4 સેક્શનોમાં તમારું 50 ગુણનું જે પ્રશ્નપત્ર રહેશે. 1 થી 15 જે હેતુલક્ષી પ્રશ્નો રહેશે અને 15 ગુણ રહેશે. 16 થી 14 જે પ્રશ્નો રહેશે તેમાં ટૂંક જવાબી પ્રશ્નોમાં 2 ગુણના જે પ્રશ્ન પૂછાશે તેના 2 ગુણ રહેશે. તો અહીં જે 9 પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને 6 પ્રશ્નો તમારે લખવાના રહેશે. સેક્શન સી 25 થી 32 જે નંબર રહેશે પ્રશ્નોના, એમાં 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નો લખવાના રહેશે, 15 ગુણ. અને સેક્શન ડી જે છે તેમાં 33 થી 35 પ્રશ્નનો ક્રમાંક રહેશે અને 4 ગુણનો એક દાખલો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે 2 દાખલાઓ તમારે લખવાના રહેશે. 3 દાખલાઓ પૂછાશે, તેમાંથી 2 દાખલાઓ લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં જે પ્રકરણો આપવાના છે એ પ્રકરણોના ગુણભાર આધારિત તમારે પણ મહેનત કરવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું આપણે ગણિત વિષયનું જે સંપૂર્ણ મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025, વિષય ગણિત, ધોરણ 9 અને કુલ ગુણ 50 રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ જે સેમ્પલ પેપર આપવાનું છે એમાંથી જ તમારા ધોરણ 9 ની જે ગણિત વિષયની જે પરીક્ષા છે એ ગણિત વિષયમાં દાખલાઓ પૂછાશે. તો જોઈએ હવે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ આધારિત મોડેલ પેપર. તો 1 થી 12 પ્રકરણો છે ટોટલ. વિભાગ એ, સૂચના મુજબ જવાબ આપો. નીચે આપેલ બહુવિકલ્પી વાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. 7x - 3 નું શૂન્ય ખાલી જગ્યા છે. તો સાચો આન્સર શું છે આપણો? 3/7. તો અહીં જે 7x - 3 નું શૂન્ય ખાલી જગ્યા છે, તો અહીં ગણતરી પણ છે. 7x - 3 બરાબર 0. 7x જમણી બાજુ 3 જતા +3 થશે અને x સાથે 7 ગુણાકાર થયો છે, તેથી 7 શું થશે? છેદમાં જશે. આમ x બરાબર 3/7. નેક્સ્ટ જોઈએ, ત્રિકોણ એબીસી માટે ખાલી જગ્યાએ બાજુઓ બીસી અને એસી નો અંતર્ગત ખૂણો છે. તો જવાબ થશે ખૂણો સી. એક ત્રિકોણની અર્ધ પરિમિતિ 25 સેન્ટીમીટર અને બે બાજુના માપક્રમ અનુક્રમે 14 સેન્ટીમીટર અને 17 સેન્ટીમીટર હોય તો તેની ત્રીજી બાજુનું માપ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો સાચો આન્સર છે 19 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં ઘણી બધી જે ખાલી જગ્યાઓ આપવાનું છે, પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તરો પણ આપવાનું છે, જોડકા જોડો આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ આગળ હવે 4, નીચે આપેલ વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જો a + b + c બરાબર 0 હોય તો a નો ઘન + b નો ઘન + c નો ઘન બરાબર ખાલી જગ્યા. તો સાચો આન્સર થશે 3abc. નેક્સ્ટ, વિકર્ણ BD સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ને બે એકરૂપ ત્રિકોણ ABC અને ખાલી જગ્યામાં વિભાજિત કરે છે. તો જવાબ છે આપણો ત્રિકોણ BCD. નેક્સ્ટ, દ્વિચલ સુરેખ સમીકરણને ખાલી જગ્યા ઉકેલ છે. તો જવાબ છે અનંત. નેક્સ્ટ જોઈએ, નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો.
દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, ખોટું વિધાન છે. અર્ધવર્તુળમાંનો અંતર્ગત ખૂણો લઘુકોણ હોય છે, તો ખોટું વિધાન છે. ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર હોય તો એસી બરાબર પીઆર, તો સાચું વિધાન છે. નેક્સ્ટ, નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં કે શબ્દોમાં કે અંકમાં જવાબ આપો. બહુપદી 5x નો વર્ગ માઇનસ 11x પ્લસ 3 ની x બરાબર 2 આગળની કિંમત કેટલી થાય? તો અહીં x બરાબર 2 છે અને જે બહુપદી આપવાનું છે 5x નો વર્ગ માઇનસ 11x પ્લસ 3. હવે x ની જગ્યાએ આપણે શું મૂકીશું? 2 મૂકીશું. તો 5 કૌંસમાં 2 નો વર્ગ માઇનસ 11 ગુણ્યા 2 પ્લસ 3. 5 ગુણ્યા 4 20 થશે, 11 દુ 22 પ્લસ 3. અહીં 20 પ્લસ 3 કરીશું 23 માઇનસ 22, તો આપણને જવાબ શું મળશે? 1 મળશે. નેક્સ્ટ જોઈએ 13, ક્યુ 5 અને ઋણ 3 માં ભુજ જણાવો. તો અહીં ઋણ 3 જે છે એ ભુજ છે. નેક્સ્ટ, નીચે આપેલા જોડકા સાચા બને તે રીતે યોગ્ય જોડકા જોડો. અહીં જે નિત્ય સમાપ છે x પ્લસ વાય આખાનો વર્ગ, તો સાચો આન્સર છે x નો વર્ગ પ્લસ 2xy પ્લસ y નો વર્ગ. x નો વર્ગ માઇનસ y નો વર્ગ, તો સાચો આન્સર શું છે આપણો? x પ્લસ વાય અને x માઇનસ વાય. નેક્સ્ટ, વિભાગ બી. અહીં પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. 3/7 અને 5/7 વચ્ચેની 4 સમય સંખ્યાઓ જણાવો. તો સમય સંખ્યાઓ જે વિદ્યાર્થીઓ જણાવતા પહેલા સૌપ્રથમ આપણે અહીં શું કરીશું? તો અંશમાં પણ 5 વડે ગુણાકાર કરીશું, છેદમાં પણ 5 વડે ગુણાકાર કરીશું. અહીં જે બીજી સંખ્યા છે તેમાં પણ 5 વડે ગુણાકાર કરીશું, તો 3 ગુણ્યા 5 15 થશે, 7 ગુણ્યા 5 35, 5 ગુણ્યા 5 25 થશે, 5 50, અને 7 ગુણ્યા 5 35. આમ 15 અને 35 વચ્ચેની સંખ્યાઓ જે છે સમય સંખ્યાઓ છે. 16/35, 17/35, 18/35, 19/35, 20/35 અને 21/35. નેક્સ્ટ, ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય 12 નો ઘન પ્લસ માઇનસ 5 નો ઘન પ્લસ માઇનસ 7 નો ઘનની કિંમત મેળવો. તો જવાબ થશે, અહીં જોઈએ આપણે ગણતરી. a બરાબર 12, b બરાબર -5, c બરાબર -7, a પ્લસ b પ્લસ c બરાબર 12 પ્લસ -5 પ્લસ -7. આમ 12 -12 બરાબર 0. હવે a b c બરાબર 0 હોવાથી a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ c નો ઘન બરાબર 3 abc. હવે 3 ગુણ્યા 12 ગુણ્યા -5 ગુણ્યા -7, અહીં 12 દુ 24, 12 તરી 36 થશે, 7 પચામ 35, અને 36 અને 35 નો ગુણાકાર શું થશે? 1260. નેક્સ્ટ, 5 સેન્ટીમીટર અને 3 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુઓ છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. સામાન્ય જીવાની લંબાઈ શોધો. મોસ્ટ ટાઈમથી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં પણ પૂછાશે જ. સ્ક્રીનશોટ પણ લઈ શકો, સંપૂર્ણ ગણતરી સાથે દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ, બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ હોય. તો અહીં સૌપ્રથમ તો આપણે ત્રિકોણ જે એબીસી દોરીશું. અહીં AB બરાબર BC બરાબર CD, AB બરાબર BC માટે શું થશે? ખૂણો A બરાબર ખૂણો C, પ્રમેય 7.2 મુજબ. હવે BC બરાબર AC, તો ખૂણો B બરાબર ખૂણો A, સમીકરણ 2, પ્રમેય આ પણ 7.2. આમ પરિણામ 1 અને 2 પરથી શું થશે? ખૂણો A પ્લસ ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C. હવે A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર x ધારીશું. આમ x અહીં શું થશે? આપણે શું ધાર્યું છે? અહીં ખૂણો A, ખૂણો B અને ખૂણો C માટે x ધારવામાં આવ્યું છે. તો શું થશે? અહીં 3x બરાબર 180, x બરાબર 180/3, આમ x બરાબર 4. આમ ખૂણો A બરાબર 60, ખૂણો B બરાબર 60 અને ખૂણો C બરાબર 60. આમ સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ શું હોય છે? 60 અંશના હોય છે. નેક્સ્ટ, જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર અને બે બાજુઓ 18 સેમી તથા 10 સેમીની હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં a બરાબર 18, b બરાબર 10 છે, પરિમિતિ 42 છે. a પ્લસ b પ્લસ c બરાબર 42, 18 પ્લસ 10 પ્લસ c બરાબર 42. અહીં ab ની કિંમત મૂકી છે. હવે 18 પ્લસ 10 એટલે 28 પ્લસ c બરાબર 42. હવે 28 જે છે એ બરાબરની ડાબી બાજુ છે, જમણી બાજુ જતા -28 થશે, માટે c બરાબર 14. હવે s બરાબર આપણું સૂત્ર મૂકીશું અહીં, a પ્લસ b પ્લસ c છેદમાં 2, 42/2 બરાબર 21 મળશે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે
વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અહીં જે કિંમતો મૂકીશું s એટલે 21 છે, s એટલે 21, a બરાબર જે આપણને 18 મૂક્યા હતા કિંમત આપી હતી s 21, b 10, c 14 અને અહીં શું કરીશું વર્ગમૂળમાં 21 × 3 × 11 × 7. હવે આપણને ગુણાકાર કરતા શું મળશે જવાબ આપણને 21 વર્ગમૂળમાં 11. નેક્સ્ટ આકૃતિમાં રેખા PQ અને રેખા RS એકબીજીને બિંદુ O માં છેદે છે. જો ખૂણો POR જેમ ROQ બરાબર 2 બરાબર 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધો. અહીં આકૃતિ પણ દર્શાવવામાં આવી છે. તો જોઈએ હવે ગણતરી. POR પ્લસ ખૂણો ROQ બરાબર 180. અહીં જે PO જે R આપવામાં આવ્યું છે અને ROQ જે ખૂણાઓની રેખિક જોડ છે તમે જોઈ શકો છો આ ખૂણાઓની રેખિક જોડ છે. હવે POR જેમ ROU બરાબર 5/7 તેથી ખૂણો POR બરાબર 5/12 × 180 બરાબર 75 મળશે. તેવી જ રીતે ROQ બરાબર 7/12 × 180 બરાબર 105 મળશે. આમ ખૂણો POS બરાબર ખૂણો ROQ બરાબર 105 અભિકોણ SOQ બરાબર POR બરાબર 75 અભિકોણો. તો આ ખૂણાઓના માપ આપણને મળી ગયા વિદ્યાર્થી મિત્રો. અહીં તમામ ખૂણાના માપો શોધવા માટે જણાવ્યું છે. તો જોઈ શકો છો અહીં જે ખૂણાઓનો માપો આ પ્રમાણે જે 105 છે અને 75 છે. નેક્સ્ટ જોઈએ હવે જેમાં AB બરાબર AC હોય તેવો સમદ્વિ બાજુ ત્રિકોણ ABC છે. AP લંબ BC દોરી ખૂણો B બરાબર ખૂણો C દર્શાવો. તો અહીંયા આકૃતિ દોરવાની રહેશે. ત્રિકોણ ABP અને ACP માટે અહીં ત્રિકોણ જે છે ABP અને ત્રિકોણ જે છે ACP બે ત્રિકોણો છે. હવે AB બરાબર AC જે પક્ષમાં આપ્યું છે AB બરાબર AC. હવે AP બરાબર AP અહીં સામાન્ય બાજુ છે માટે ખૂણો APB બરાબર ખૂણો APC કાટખૂણા છે. અહીં ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP થશે કાકબા શરત મુજબ માટે ખૂણો B બરાબર ખૂણો C CP/C2 મુજબ સાબિત થશે. નેક્સ્ટ જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો ને એક રેખા અનુક્રમે ABC અને D માં છેદે તો સાબિત કરો કે AB બરાબર CD. વિદ્યાર્થી મિત્રો અહીં જે મોડલ પેપરના દાખલાઓ લેવામાં આવે છે એ દાખલાઓ પ્રમાણે જ તમારું દ્વિતીય જે પરીક્ષા જે છે એમનું પેપર પણ રહેશે. તો ખાસ સંપૂર્ણ દાખલા વિદ્યાર્થી મિત્રો તમારે નોટબુકમાં પણ લખી દેવું. તો અહીં સંપૂર્ણ આકૃતિ પણ દર્શાવવામાં આવી છે અને સમજૂતી પણ સંપૂર્ણ દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ જો x બરાબર -1 y બરાબર -3 એ સમીકરણ 7x - 3y + c બરાબર 0 નો ઉકેલ હોય તો c ની કિંમત શોધો. અહીં x બરાબર 1 -1 છે, y બરાબર -3, c બરાબર શોધવાનું છે. 7x - 3y + c બહુપદી આપવામાં આવી છે. હવે કિંમતો મૂકીશું 7 ગુણ્યા -1 -3 કૌંસમાં -3 + c બરાબર 0. હવે 7 × 7 -7 થશે. 3 × 9 - પ્લસ અને c બરાબર 0. હવે -7 + 9 2 લખાશે મોટી સંખ્યાની નિશાની પ્લસ c બરાબર 0. હવે 2 જે છે એ બરાબરની ડાબી બાજુ છે જમણી બાજુ જતા માઇનસ થઈ જશે. આમ c બરાબર -2 મળશે. નેક્સ્ટ વિભાગ C પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. તો અહીં પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપો. 3 ગુણનો પ્રશ્ન રહેશે વિભાગ C માં. ફર્સ્ટ જે મોસ્ટ આઈમ્પી પ્રમેય છે કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે. તો પક્ષ અહીં બે રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. સાધ્ય ખૂણો AOD પ્લસ ખૂણો COB, AOC પ્લસ DOB. અહીં જે સાબિતી જોઈશું તો તમે સંપૂર્ણ જોઈ પણ શકો છો વિદ્યાર્થીઓ. આ પ્રમાણે તમારે પ્રમેય સંપૂર્ણ તૈયાર કરીને લખવાનું રહેશે અને આકૃતિ પણ દોરવાની રહેશે. તો તમને 2 માર્ક્સ 3 માર્ક્સ મળી જશે. નેક્સ્ટ નીચે આપેલી આકૃતિમાં ABCD ચક્રીય ચતુષ્કોણ છે અને AC તથા BD તેના વિકર્ણો છે. જો ખૂણો DBC બરાબર 55 અંશ અને ખૂણો ABC એ BAC બરાબર 45 હોય તો ખૂણો BCD શોધો. તો આ પણ મોસ્ટ આઈમ્પી દાખલો છે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછાશે જ. અહીં ખૂણો CAD અહીં જે ખૂણો CAD બરાબર DBC અહીં DBC
જે આકૃતિ પ્રમાણે ખૂણો દર્શાવે છે બરાબર 55 એક જ વૃત્તખંડના ખૂણા. આથી DAB બરાબર ખૂણો CAD પ્લસ BAC. CAD નું માપ 55 છે. BAC અહીં BA જે C જે છે એ ખૂણાનું માપ 45 આપવામાં આવ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો 45 મૂકીશું. હવે ખૂણો DAB બરાબર આપણને શું મળશે? 100 અંશ મળશે. આ પ્રમાણે સંપૂર્ણ ગણતરી પણ દર્શાવવામાં આવી છે. તો સ્ક્રીનશોટ લઈ વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં પણ લખી દો. નેક્સ્ટ જોઈએ હવે ત્રિકોણની બાજુઓ 12, 17, 25 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં A બરાબર 12x, B બરાબર 17x, C બરાબર 25x ધારીશું. પરિમિતિ 540 બરાબર A પ્લસ B પ્લસ C, 540 બરાબર 12x પ્લસ 17x પ્લસ 25x, 540 બરાબર અહીં સરવાળો કરીશું 54x, x બરાબર 540 છેદમાં 54, x બરાબર 10. તો હવે આપણે જે A, B અને C મેળવવા માટે શું કરીશું? A બરાબર 12x, B બરાબર 17x, C બરાબર 25x ધારવામાં આવ્યું હતું ત્યાં x ની કિંમત મૂકીશું. તો A બરાબર 12 ગુણ્યા 10 એટલે 120 થશે. 17 ગુણ્યા 10 એટલે 170 થશે. B બરાબર C માટે શું થશે? 250 આપણો જવાબ મળશે. અને જોઈએ તો અહીં સૌ પછીથી આપણે સૂત્ર મૂકીશું. S બરાબર A પ્લસ B પ્લસ C. આપણને A, B, C ની કિંમત મળી જવાથી આપણે સૂત્ર મૂકીને સંપૂર્ણ દાખલો ગણવાનો રહેશે. હવે ABC નો જે સરવાળો જે છે એ શું થશે? અહીં ABC નો સરવાળો જે 540 જે છે 540 થશે અને છેદમાં B 270. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણું છે વર્ગમૂળમાં S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ જે પણ આપણને A, B, C ની કિંમતો મળી છે એ પ્રમાણે આપણે કિંમતો મૂકીને દાખલો ગણવાનો રહેશે. તમે સ્ક્રીનશોટ લઈને પણ આ દાખલો તમારી નોટબુકમાં લખી દો. મોસ્ટ ટાઈમ સમ છે. હવે જે આપણને અંતે જવાબ મળશે 9000 સેમી સ્ક્વેર. નેક્સ્ટ, જેની બાજુની લંબાઈ A હોય તો તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીં પણ સંપૂર્ણ સમજૂતી સાથે દાખલો ગણવામાં આવ્યો છે. મોસ્ટ ટાઈમ દાખલો છે. નેક્સ્ટ જોઈએ અવયવ પાડો. 8x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 27z નો ઘન માઇનસ 18xy. નેક્સ્ટ, સમીકરણ 2x પ્લસ 3y બરાબર 24 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. અહીં સમીકરણો દર્શાવવામાં આવે છે અને આપણે 4 ભિન્ન ઉકેલ મેળવવા માટે y બરાબર 0, y બરાબર 2, y બરાબર 4 અને y બરાબર 6 લેતા તમે કોઈ પણ સંખ્યા y ની કિંમત તરીકે લઈ શકો. નેક્સ્ટ, ને આ રીતે ઉકેલમાં તમને જવાબ મળશે. નેક્સ્ટ 30, ખૂણો XYZ અને ખૂણો PQR પૂરક કોણ હોય તો ખૂણો XYZ જેમ PQR બરાબર 10/2 હોય તો ખૂણાનું માપ શોધો. અહીં ખૂણો XYZ બરાબર 10x, ખૂણો PQR બરાબર 2x માટે 10x પ્લસ 2x બરાબર 180. હવે 12x બરાબર 180, x બરાબર 180 છેદમાં 12, આમ x બરાબર 15 માટે ખૂણો XYZ બરાબર 10x, 10 ગુણ્યા 15 150. ખૂણો PQR બરાબર 2x, આમ 2 ગુણ્યા 15 એટલે કે 30 આપણને જવાબ મળશે. આકૃતિમાં રેખા AB CD O માં છેદે છે. જો ખૂણો AOC પ્લસ ખૂણો BOE 70 અને ખૂણો BOD 40 અંશ હોય તો ખૂણો BOE અને વિપરીત COE મેળવો. અહીં પણ સંપૂર્ણ સમજૂતી આકૃતિ સાથે દર્શાવવામાં આવી છે. નેક્સ્ટ, વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ PDF મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું. તમને ત્યાં સંપૂર્ણ PDF ફ્રીમાં મળી જશે. જોઈએ ચતુષ્કોણ ABCD માં AC બરાબર AD તો AB એ ખૂણો A નો દ્વિભાજક છે તો દર્શાવો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. અહીં પણ સંપૂર્ણ સમજૂતી સાથે દર્શાવવામાં આવ્યું છે. નેક્સ્ટ, વિભાગ D જોઈશું. સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે તો આ પ્રમેય પણ પૂછાશે મોસ્ટ ટાઈમ બી. અહીં 3 પ્રશ્નોમાંથી તમારે 2 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એક પ્રશ્નના 4 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો હજી પણ જે વિદ્યાર્થી મિત્રો પ્રમેયો યાદ કર્યા નથી તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પ્રમેયને યાદ કરી લો. નેક્સ્ટ જોઈએ હવે ABCD સમબાજુ ચતુષ્કોણ છે અને PQR અને S એ અનુક્રમે બાજુઓ AB, BC અને CD અને DA ના મધ્ય બિંદુઓ છે. સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ લંબચોરસ છે. તો આ પ્રમાણે આ પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ સમ છે.
ખાસ વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સમ ગણી લેવું તમારી નોટબુકમાં. નેક્સ્ટ અને અંત જે લાસ્ટ ક્વેશ્ચન જોઈએ તો 35માં વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે, સાબિત કરો. તો આ પ્રમેય પણ મોસ્ટ ટાઈમપી છે. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રમેય પણ યાદ કરી લો. વિદ્યાર્થી મિત્રો તમારા જે પેપર આવશે એ પેપર અને વિદ્યાર્થી નીચે જે નંબર આપવાનો છે એ નંબરો પર જે વિદ્યાર્થી મિત્રો એ તમારે ફોટો પાડી મોકલાવવાનું રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે સેમ્પલ પેપર જે આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થી તમારા જે પેપર આવશે એ પેપરમાંથી પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ સેમ્પલ પેપર આપણું છે એમાં પણ ઘણા બધા મોસ્ટ ટાઈમપી દાખલાઓ પણ છે, પ્રમેયો પણ આપી દેવામાં આવ્યા છે. તો આ પ્રમાણે જ તમારી દ્વિતીય જે પરીક્ષામાં પણ પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, ગુજરાતી છે, સંસ્કૃત છે, હિન્દી છે, તમામ વિષયોના જે સેમ્પલ પેપરો મૂકી દેવામાં આવ્યા છે. તો હજી પણ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.